નમસ્કાર. ગોળાદરા વિસ્તારમાં ગોળાદરા પોલીસ ચોકીની બાજુમાં આહિર ચોકથી સારોલી રોડ પર આવેલ પતરાના શેડમાં બનાવેલ છે તે ગોડાઉનમાં આજના આગ લાગેલ, જે ઘટના સ્થળે ફાયર કંટ્રોલવાળા અને પોલીસ પ્રશાસન પહોંચી અને આગને કાબૂમાં લેવાની કોશિશ ચાલુ છે. અંદાજે 8 થી 10 બંબા આવી અને આગ બુઝાવવાની જહેમત ઉઠાવી રહેલા છે. સુરતના ગોળાદરા વિસ્તારમાં પતરાના શેડમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે. સુરત, તારીખ 22/12/2025. સુરતના ગોળાદરા વિસ્તારમાં આજે સોમવારે સાંજના સમયે એક ભીષણ આગની ઘટનાની વિગતો. પતરાના શેડ ગોડાઉન, આહિર ચોકથી સારોલી રોડ, ગોળાદરા પોલીસ ચોકીની બાજુમાં. સુરત. ઘટનાની જાણ થતાં જ સુરત પોલીસ કર્મચારી અને ફાયર બ્રિગેડવાળા તાત્કાલિક પહોંચી અને બચાવ કામગીરી ચાલુ કરેલ. જોતા કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક ગાડીઓ રવાના કરવામાં આવી હતી. હાલમાં અંદાજે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા ના થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયેલો છે અને પોલીસ બંદોબસ્ત અને ટ્રાફિક નિયમનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. પ્રાથમિક અહેવાલ મુજબ આ પતરાના શેડમાં રાખવામાં આવેલ માલસામાનને કારણે ઝડપથી પ્રસરી હોવાનું મનાય છે. વધુ વિગત માટે સંપર્ક કરો મીડિયા સેલ, સુરત ફાયર વિભાગ અને ગોળાદરા પોલીસ.